ગુજરાતી પંચાંગ પ્રમાણે આપણા ભારતીય સનાતન ધર્મના આપણા હિન્દુઓના માસ પ્રમાણે અષાઢ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા, જેને આપણે ગુરુ પૂનમના નામથી ઓળખીએ છીએ. આ ગુરુ પૂનમનું એક નામ બીજું પણ છે, જેને વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે. એ થોડુંક પછી સમજીએ તો આવા પવિત્ર અને પાવન દિવસે જ્યારથી સતયુગમાં આ જ દિવસથી વિદ્યાના ક્ષેત્રનો પ્રારંભ થયો, ગુરુ પરંપરાનો. એટલા માટે આ તિથિનું વિશેષ મહત્વ છે. આજે આવા પાવન અને પવિત્ર દિવસે આપ વિદ્યાર્થીઓને બહુ ભાગ્યશાળી સમજુ છું કે જેને આવા ઉત્તમ સંસ્કારી સંચાલક શ્રી પ્રાપ્ત થયા છે. એક તાળી એમના માટે જયેશભાઈ, કે જેમને આવો શુભ વિચાર આવે. દેખો, મનમાં પહેલો વિચાર આવે પછી કાર્ય થાય. કાર્યની શરૂઆત એકદમ થતી નથી, પહેલા મનમાં કોઈ વિચાર ઉત્પન્ન થાય. તો આ વિચાર કોને આવ્યો? જયેશભાઈ, કે ભાઈ ગુરુ વંદના આપણે કરીએ, દરેક જગ્યાએ આપણે ગુરુની પૂજા થાય. એક શ્લોક મારે તમને સમજાવો છે, ખાલી નાનો બાળકો છે એટલે. પણ એ કરતા પહેલા આજના દિવસનું મહત્વ કેમ છે એના વિશે દિવસની આપણે મહત્વતાની ચર્ચા કરીએ થોડી. તો આજના વિશેષ પ્રસંગે ગુરુવંદનાના કાર્યક્રમમાં, કે જેનું સંચાલન ભારત વિકાસ પરિષદ દ્વારા થયું છે, અને એમાં અત્રે આપણી સાથે ઉપસ્થિત છે ભારતીય વિકાસ પરિષદના મધ્ય પ્રાંતના મંત્રી એવા શ્રી અરવિંદભાઈ સિસોદિયા. એક તાળી એમના માટે વધારીએ, કે જેમણે 2017થી ખૂબ જ પરિશ્રમ કરી અને આ સંસ્થાને આટલા આગળ સુધી પહોંચાડી છે. ત્યાર પછી આપણી વચ્ચે ભારત વિકાસ પરિષદના પ્રમુખ એવા ભવાનીશંકર ત્રિપાઠી સાહેબ પણ હાજર છે. એમના માટે પણ એક જોરદાર તાળી થઈ જાય. હવે મારી વાતને પ્રારંભ કરું કે આપણે વાત કરી કે આજનો દિવસ એ વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. મૂળાનું નામ વ્યાસ પૂર્ણિમા છે. તો વ્યાસજી કોણ છે? વેદ વ્યાસને આપણે થોડાક ઓળખીએ અત્યારે. તો આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈને ત્યારે પહેલા બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી, તો એમાં 10 માનસ પુત્ર બનાવ્યા. આપણે માનસ પુત્ર નામ સાંભળ્યું છે, પણ એને ઓળખીએ. માનસ પુત્ર કોને કહેવાય? કે જેની માં ન હોય, મનથી સંકલ્પ કરે અને પુત્ર પેદા થાય. પહેલા આવી સૃષ્ટિ હતી કે ખાલી મનથી સંકલ્પ કરે અને પુત્ર પેદા થાય. આ 7 ઋષિઓની ઉત્પત્તિ આ રીતે થઈ ગઈ છે. આ બ્રહ્માજીના માનસ પુત્ર છે નારદજી. આ નામ બધાએ બહુ સાંભળ્યું છે, નારદ. આપણે ઘણાને બોલીએ છીએ નારદ વેડા કરે છે, તો નારદનું નામ આપણે ભગોવીએ છીએ. નારદ જેવા કોઈ સંત નથી આ સૃષ્ટિમાં, પણ આપણે નામ એમનું થોડું બગાડ્યું છે. એટલે નારદજી, સપ્તઋષિ, આ બધા આપણી માનસ સૃષ્ટિની શરૂઆત ત્યાંથી થઈ ગઈ છે, આપણે આખી બ્રહ્માંડની. તો એમાં એક ઋષિ હતા વશિષ્ઠ. વશિષ્ઠ ઋષિના પુત્ર પારાશર. અને પારાશરે સત્યવતી સાથે એક ટાપુ પર એક બાળકને, દિવ્ય બાળકને જન્મ આપવા માટે આજુબાજુનું વાતાવરણ ચારે બાજુ પાણી જ હોય, કોઈનો સંપર્ક નહીં, અને બિલકુલ પવિત્ર વાતાવરણમાં ઉત્તમ બાળકને જન્મ આપ્યો, જેનું નામ હતું કૃષ્ણ દ્વૈપાયન. જેનું નામ શું રાખવામાં આવ્યું હતું? કૃષ્ણ દ્વૈપાયન. પાછળથી જેમણે 4 જ શ્લોક ભગવાને આપણને બધાને જ્ઞાન માટે આપ્યા છે, જીવન જીવવા માટે. અહમેવ અશ્વમેવાગ્રે નાન્ય યત તત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યત શોષ્મ્યહમ ઋતેર્ધયત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યા આત્મનો માયા યથા ભાષો યથા તમઃ. હું તમને એક જ શબ્દ સંભળાવું, યથા ભાષો તથા તમઃ. આ સૃષ્ટિ કેવી બનાવી ભગવાને? તો આપણે જેવી જોઈએ ને એવી સૃષ્ટિ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ.
આ સામે બેન બેઠા છે તો મને કોણ દેખાય છે? કોઈ ટીચર છે, શિક્ષક છે, એનો દીકરો કદાચ હોય એમનો હાજર અહીંયા, તો એને કોણ દેખાશે? એમાં એમની માના દર્શન થશે. વિદ્યાર્થીને કોણ દેખાશે? એક શિક્ષક દેખાશે. એમના પિતાજી જ્યારે એમને જોશે ત્યારે એમાં કોણ દેખાશે? એક પુત્રીના દર્શન થશે. એમના પતિ એમને જોશે તો કોણ દેખાશે? એમના પત્નીના દર્શન થશે. તો વ્યક્તિ તો એક જ છે, પણ જોનાર કોણ છે એના પ્રત્યેનું ઓળખાણ બદલાય છે. એમાં આખી દુનિયા આપણે જોઈએ છે, પણ આપણી દ્રષ્ટિ છે એના પર આપણે દુનિયાને આઈડેન્ટિફાઈ કરીએ છીએ. હમણાં શાહ સાહેબે બહુ સરસ વાત કરી કે આપણા દેશ જેવો મહાન કોઈ દેશ નથી, અને આપણે બધા એટલા ભાગ્યશાળી છે કે આપણે સનાતનમાં પેદા થયા છે, કે જ્યાં આ ગુરુ પરંપરા. હવે અહીંયા ગુરુની એક વ્યાખ્યા આપણે એવી કરી શકીએ, ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં આપણને જે ખેંચે, જે લઈ જાય, એ બધા ગુરુ. અને એક શ્લોક આપણે બધા જાણીએ છીએ, એક શ્લોક બધાને આવડે છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહીંયા મારે એક જ શબ્દ પર ભાર મૂકવો છે, ગુરુવે. ગુરુ નમઃ નથી કીધું. ગુરુ ઘણા બધા હોઈ શકે. આપણી કક્ષા પ્રમાણે ગુરુ બદલાય. પહેલા ધોરણમાં ભણતા હોય ત્યારે આપણા ગુરુ અલગ જ હોય. પહેલા ધોરણમાં ના આવીએ ત્યાં સુધી સૌથી પહેલા ગુરુ કોણ આપણા? આપણે ગુરુને ઓળખવા છે આજે. બસ આપણા જીવનમાં ગુરુ કોણ? આપણે ઘણાને એમ કહે છે કે મારે તો કોઈ ગુરુ જ નથી, તો મારે કોની પૂજા કરવી? કોઈ એવો વિદ્યાર્થી નથી કે કોઈ એવો વ્યક્તિ નથી કે જેના જીવનમાં કોઈ ગુરુ ન હોય. એને ક્યાંક ક્યાંક કંઈક તો માર્ગદર્શન મળ્યું જ હોય, પણ એ ઓળખતો નથી કે આ મારા ગુરુ છે. આ પૃથ્વી પર સૌથી પહેલા આપણા જો કોઈ ગુરુ હોય તો એ આપણી પોતાની માંથી મોટો કોઈ ગુરુ નથી. ત્યાર પછી નંબર આવે બીજો ગુરુનો પિતા. પિતા તમને જે પ્રકાશમાં લઈ જવાનો પ્રયત્ન કરે એવો દુનિયાની કોઈ વ્યક્તિ નહીં કરે. ત્યાર પછી ત્રીજા ગુરુ આવે આપણને ભણાવવા વાળા આપણા શિક્ષકો. તો એ તો દરેક કક્ષામાં શિક્ષકો બદલાય. પણ ઘણાને મોટા થયા પછી પણ હમણાં એક સરસ દ્રષ્ટાંત સાથે બાળકોએ નાટક રજૂ કર્યું નાનું, કે બાળકને કયા ગુરુ યાદ રહે? આખું જીવન કયું ગુરુ યાદ રહેશે આપણને? કે જેને આપણને જીવનની પ્રગતિમાં કંઈ વિશેષ પ્રદાન કર્યું હશે. આ ગુરુ આપણને યાદ રહેશે. એટલે વિદ્યાર્થીઓને આજના ગુરુ વંદનાના કાર્યક્રમમાં પુનઃ એકવાર ગુરુનો એક જ શ્લોક મારે તમને સમજાવવો છે. આપણે આજે ગુરુની પૂજા કરવા માટે અહીંયા એકત્ર થયા છે. તો એના માટે બધા મારી સાથે બોલજો એક મંત્ર. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. બોલો. મોક્ષ મૂલમ ગુરુર કૃપા. મંત્ર મૂલમ ગુરુર વાક્યમ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે ગુરુના આમ આવું બોલીએ છીએ કે આજે પગે લાગવું અને એમના પગની પૂજા કરવી, એમના ચરણ સ્પર્શ કરવા. પણ મારી એક નાની સૂચન એવું છે કે પગે નહીં લાગો તો ચાલશે, ગુરુ કે એ કરો, એ એની પૂજા છે. આપણે પગે નહીં લાગીએ ને તો બહુ વાંધો નથી, પણ ઘણાને પગે લાગવામાં અત્યારે શરમ આવે છે. આપણા સનાતનની થોડી પડતીના આ બધા કારણો છે કે આપણે પશ્ચાત તરફ વળ્યા છે વધારે. આપણે સનાતનને ધીરે ધીરે છોડતા ગયા છે. મૂળ અહીંયાથી તકલીફ પેદા થઈ છે કે આપણે આપણા ગુરુઓનું મહત્ત્વ આપણે જીવનમાં અને જેના ઘરમાં જે વિદ્યાર્થી પોતાના મા બાપનું મહત્ત્વ ન રાખે, જે દુનિયાના કોઈ પણ વ્યક્તિનું મહત્ત્વ ન રાખે. એટલે પહેલામાં પહેલાં તમારે બધાએ આજે વિદ્યાર્થીઓ પાસે મારે 2-4
થોડી સંકલ્પ કરાવવા છે, જો અનુકૂળ તમને હોય તો. મારી એવી ઈચ્છા છે કે ગુરુની પૂજા કરતા પહેલા પોતાના મા બાપનું સન્માન કરવું. રોજ સવારે ઉઠીને આપણે પહેલા પોતાના મા બાપના ચરણનો સ્પર્શ કરવો જોઈએ. કેટલા કરો છો આમાંથી? વેરી ગુડ. જે કરતા હશે ને એના માટે મારે એક બહુ સરસ વાત કરવી છે. એક ગુજરાતીમાં સુંદર બાળકોને યાદ રહેવી વાત છે. બસ હવે બેટા આ નહીં. જે પોતાના ઘરે પોતાના મા બાપને પગે લાગે એને દુનિયામાં બહાર કોઈને પગે લાગવું ન પડે. હવે આનું નેગેટિવ કરીએ કે જે પોતાના ઘરે પોતાના મા બાપને પગે ના લાગે એને બહાર આખી દુનિયાને પગે લાગવું પડે. હવે આપણે નક્કી કરવું, આપણે બહાર દુનિયાને પગે લાગવા જવું છે કે ઘરે મા બાપને પગે. અને મા બાપના આશીર્વાદ કંઈ દેખાય નહીં, અંતરાત્માના આશીર્વાદ છે. આવું જ બીજું પાત્ર છે તમને ભણાવવાવાળા સદગુરુ. આમ તો આપણા જીવનમાં 3 ગુણ છે પ્રધાન. બધાના જીવનમાં 3 ગુણ હોય છે આપણા: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આપણી હાથની આંગળીઓમાં જ છે આ 3 ગુણ. તમે આમ 4 આંગળી દેખો, તમારી દેખાય છે 4 આંગળી? એમાં સૌથી નાની ટચલી આંગળી જે છે ને આ સત્વગુણ છે. જેટલી આંગળી આ તમારી મોટી હોય એટલો જ ગુણ હોય આપણામાં. એના પછીની આંગળી આ રજોગુણનું પ્રદર્શન છે. અને આ જે મોટામાં મોટી આંગળી છે ને આ તમો ગુણ છે. એટલે તમે જો બધાનો તમો ગુણ વધારે છે. અને આ જે આંગળી છે તર્જની જેને કહેવાય, આ જીવનું પ્રતીક છે. અને આ છે બ્રહ્મા, સુપ્રીમ પાવર. તો આપણે ધ્યાન કરીએ ને ત્યારે આને બેને ભેગા કરીએ છીએ. તમે ધ્યાન મુદ્રા કરો છો તો આ રીતે બેસીને. તો આ શું છે? જીવ અને શિવ સાથે ભેગો કરવાનો છે. અને એના માટે આપણામાં જે 3 ગુણ છે એ 3 ગુણ જે વધારે, એમાંથી સત્વગુણ જે વધારે એને ગુરુ કહેવાય. બાકી અત્યારે કળિયુગમાં તો બધા ઘણા ગુરુ છે. કળિયુગમાં તમે ઠેર ઠેર સાહેબ જાઓ ને તો ગામે ગામને પાનના ગલ્લે ગલ્લે ગુરુ મળે. પણ આ બધા ગુરુને એક નામ આપેલું છે દંત ગુરુ. ગુરુને આવું પણ નામ છે. આપણે કોઈ બહુ સારો વ્યક્તિ ના હોય ને એની માટે પણ પાછળ ગુરુ શબ્દ વાપરીએ છે, દંત ગુરુ. તો એ તમારા તમોગુણ વધારતો હોય. એટલે કયો ગુણ આપણો વિકાસ થાય છે એ આપણે પોતે પ્રત્યક્ષ અનુભવ કરવો પડે તો જ ખબર પડે આપણને કે આપણને કેવા ગુરુ પ્રાપ્ત થયા. આ સંસ્થામાં હું આવ્યો ત્યારે પહેલું જ અહીંયા સરસ નરવાણ મંત્ર, નવકાર મંત્રનું અહીંયા ઉચ્ચારણ થયું. મને ખૂબ આનંદ થયો કે જે સંસ્થા એક સુંદર પ્રાર્થનાથી આ રીતે શરૂ થતી હોય ને એ વિદ્યાર્થીઓના સંસ્કાર આજે નહીં ભવિષ્યમાં દેખાશે. આજે ભલે એના આપણને દર્શન ન થાય પણ ભવિષ્યમાં એ બાળક કંઈક પ્રગતિના શિખરો સર કરશે. વ્યાસમુનિ પૂર્ણિમાની આપણે આગળ વાત કરી. વ્યાસ પૂર્ણિમાની ઉજવણી કેમ થઈ? તો વ્યાસમુનિને ખાલી મેં 4 શ્લોક જે બોલ્યા, આ 4 જ શ્લોક એમને આપ્યા હતા નારદ ઋષિએ. અને એ 4 શ્લોકનો વિસ્તાર કરીને એમણે 18 પુરાણ ની રચના કરી. અને 4 વેદ અને 18 પુરાણની એમને રચના કરી. એટલા માટે એમનું નામ પડ્યું વ્યાસનો અર્થ થાય વિસ્તાર, જે વિસ્તાર કરે. તમને ખબર છે આપણા પૃથ્વી મંડળના જે આ બ્રહ્માંડના જે ગ્રહો છે એમાં સૌથી મોટો ગ્રહ કયો? ગુરુ, જ્યુપિટર. આપણી પૃથ્વીનો જે ડાયામીટર છે ને એના કરતાં 12 ગણો ડાયામીટર ગુરુનો છે. એટલે એટલો વ્યાસ વધારે છે. તો જે જ્ઞાનને વધારે વ્યાપક કરે એને ગુરુ કહેવાય. પણ વ્યાસમાં એક તકલીફ એ હતી કે વ્યાસ લખી શકતા બધું જ ખરું પણ સમજાઈ શકતા નહોતા. વ્યાસ ઋષિ જે મહર્ષિ વેદવ્યાસ થયા એમણે રચના બહુ કરી પણ પછી એમને ભણાવવાની શરૂઆત સુત પુરાણીને સોંપી. અને એમણે 88,000 ઋષિઓને નૈમિષારણ્યના ક્ષેત્રમાં આજના દિવસથી અષાઢ માસની પૂર્ણિમાથી
વિદ્યાનો એટલે ગુરુકુળની સ્થાપના કરી ભણાવવાનો પ્રારંભ કર્યો. એટલે બધાએ 88,000 ઋષિઓ અને શુદ્ધ પ્રાણીએ નક્કી કર્યું કે આપણે પહેલી કોની પૂજા કરીએ, તો કે જેણે આ જ્ઞાન આપણને આપ્યું છે અને જેને આ જ્ઞાનનો વિસ્તાર કર્યો છે એની આપણે પ્રથમ પૂજા કરીએ અને પછી વિદ્યાનો પ્રારંભ કરીએ. એટલા દિવસ માટે આ દિવસથી વ્યાસજીની પહેલી પૂજા થઈ. તેથી આ વ્યાસ પૂર્ણિમાનું નામ પડ્યું ધીરે ધીરે ગુરુ પૂર્ણિમા. અને પછી ગુરુ પૂર્ણિમા વખત સુધી ચાલતી ગઈ. અત્યારે યુગ બદલાય એમ ગુરુઓ પણ બદલાય. જેમ કળિયુગમાં અત્યારે જે યુગ ચાલે છે એનું નામ છે કલિયુગ. બધાને ખબર છે ને આ યુગનું નામ શું છે? કળિયુગ. આના પહેલા જે યુગ હતો એનું નામ કોઈને ખબર છે? કળિયુગ પહેલા કયો યુગ હતો? દ્વાપર યુગ. એના પહેલા કયો યુગ હતો? ત્રેતા યુગ. અને એના પહેલા કયો યુગ હતો? સતયુગ. એમ સતયુગ પૂરો થયો, ત્રેતા પૂરો થયો, દ્વાપર પૂરો થયો અને અત્યારે કળિયુગ ચાલે છે. અને આ કયા નંબરનો કળિયુગ છે ખબર છે? સામાન્ય ચર્ચા છે. તમારો આમ ટેસ્ટ લેવા નથી પૂછતો, તમારી જિજ્ઞાસા વધે એના માટે પૂછી ગયો. 28મો કળિયુગ ચાલે છે. 28 વખત સતયુગ પૂરો થયો, ત્રેતા પૂરો થયો, દ્વાપર પૂરો થયો અને કળિયુગ 27 વખત પૂરા થયા. 28મો ચાલે છે. 28મા કળિયુગનો આ 5128મું વર્ષ છે આજની તારીખે. 5128 વર્ષનો કળિયુગ થયો. હવે આપણને એમ થાય કળિયુગની ઉંમર કેટલા વર્ષ સુધી ચાલશે આ કળિયુગ? આપણો આ કળિયુગ 4,32,000 વર્ષ સુધી ચાલવાનો છે. ત્યાં સુધી આપણે આ યુગમાં જીવવાનું છે. અત્યારે 5000 વર્ષમાં જ આપણે જુઓ ક્યાં પહોંચી ગયો છે યુગ. હવે હું તમને કલિયુગની એક ખાલી સામાન્ય લક્ષણ બતાવું. કળિયુગ કોને કહેવાય? કલીનો અર્થ સંસ્કૃતમાં બતાવ્યો છે મશીન. કલીનો અર્થ શું થાય? મશીન, ટેકનોલોજી. આ ટેકનોલોજીનો યુગ છે. જે કામ પહેલા આપણે મનથી અને તનથી કરતા હતા એ બધું આજે મશીનથી થાય છે. અને જે કામ મશીનથી થાય એમાં મગજનો ઉપયોગ ઓછો થાય. આજકાલ આપણને ઉઠતાની સાથમાં પહેલા જે મંત્ર બોલતા હતા, કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્ય ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. પ્રભાતમાં કરના દર્શન કરવાના બાજુ પર મૂકીને આપણે બધા હવે ઉઠતાની આત્મા જોઈએ છે, કોઈનું કંઈ આવ્યું તો નથી. પ્રભાતે આ દર્શન થાય છે. આ કળિયુગનો પ્રભાવ છે, આ યુગનો પ્રભાવ છે. એમાં તમારો કોઈ દોષ છે એવું કહેવા નથી માંગતો. આ યુગનો પ્રભાવ છે. અને યુગમાં જેમ જેમ મશીનનો ઉપયોગ વધતો જશે ને એમ આપણા માનસિક ક્ષમતા ઓછી થતી જશે. અંતિમ કળિયુગનું લક્ષણ તો એવું બતાવ્યું છે ને કે ખાલી કળિયુગમાં જ્યારે 4 લાખ વર્ષ પૂરા થશે ને ત્યારે દરેક વ્યક્તિની ઉંમર મેક્સિમમ 16 થી 18 વર્ષની જશે. એનાથી વધારે કોઈ જીવે નહીં. અને હાઈટ બધાની આટલી જ હશે, બિલકુલ નાની. કેમ કે ઉપયોગ જ નહીં થાય. આજે આપણે અહીંથી વડોદરા જવું હોય તો 2 કલાકનો સમય જાય. પહેલાંના જમાનામાં અહીંયાથી વડોદરા જવું હોય ને તો મોટું એચિવમેન્ટ ગણાતું. USA ગયા હોય એવો આનંદ હતો અમે જ્યારે નાના હતા ત્યારે. તો આ કોનો પ્રભાવ છે? મશીનનો પ્રભાવ છે. એટલા માટે આ યુગમાં આપણે કેવી રીતે આપણી જાતને સલામત રાખવી, તો આપણા સંસ્કારો જો નહીં વધે તો આપણી જાતને આપણે બચાવી શકવાના નથી. દરેક વિદ્યાર્થીઓને મારે 2-3 નાના સંકલ્પ કરાવીને મારી વાતને હું વિરામ આપવાનો છું. પહેલો સંકલ્પ બધા છોકરાઓએ કરવાનો છે કે રોજ ઉઠીને અમે પહેલાં અમારા મા બાપનો પગે લાગીશું. બોલો બધા, રોજ ઉઠીને અમે અમારા મા બાપને પગે લાગીશું. આ પહેલો સંકલ્પ વિદ્યાર્થીઓનો હોવો જોઈએ. જે વિદ્યાર્થી આ સંકલ્પ પૂરો નહીં કરે એને અમને કોઈ વાંધો નથી, પણ એના જીવનમાં પ્રગતિ બહુ ઓછી અને ધીમી ગતિએ થશે. આ શ્રેષ્ઠ ગુરુ છે આપણા મા બાપ. બીજા ગુરુ કળિયુગમાં આપણે વિચાર કરીએ તો આપણો કુટુંબ અને પરિવાર. તમે જે કુટુંબમાં રહેતા હોય એનો બહુ મોટો રોલ હોય છે આપણા જીવનમાં. તમે કયા કુટુંબમાં પહેલા, અને અમુક વસ્તુ આપણા હાથમાં નથી હોતી. જન્મ, મૃત્યુ, જરા વ્યાધિ આપણા હાથમાં નથી.
એક નેચર જે નક્કી કરે એ જ આપણે કરવું પડે. કોઈ વિદ્યાર્થી એવું નક્કી કરી શકે કે મારે માલદારને ઘેરે જન્મ લેવો છે? એ નેચર જે આપણને જન્મ આપે, જે સંપ્રદાયમાં જન્મ આપે એ સંપ્રદાય પ્રમાણે આપણે એના રૂલ ફોલો કરવા જોઈએ. મને બ્રાહ્મણને ઘેરે જન્મ આપ્યો તો મારે બ્રાહ્મણ તરીકે જીવવું જોઈએ. સાહેબને જૈન સમાજમાં જન્મ મળ્યો તો એમને એમના સંપ્રદાયનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. આ એમણે કે મેં નક્કી નથી કર્યું, સંપ્રદાય ઉપરવાળાએ નક્કી કર્યો છે ને, તો એને આપણે ફોલોઅપ થવું જોઈએ. મા બાપ તમે નક્કી કર્યા છે કે મારે આ જ મા બાપ હોવા જોઈએ? કોઈ છોકરો એવું કહી શકે કે મને આ મારી માં નથી ગમતી, માં બદલી કાઢો? નહીં બદલાય. પિતાજી બદલાય, ગુરુ, અરે ગુરુ પણ ન બદલાય. તમને જે સ્કૂલમાં ગયા ને ત્યાં તમને જે ગુરુ મળ્યા એની જ સાથે તમારે ભણવાનું છે, એને જ તમારે સેટઅપ થવું જોઈએ. પત્ની, હા, અમુક તમારે હાથમાં ચોઈસ છે. જેમ કે તમારું પર્યાવરણ એ તમારા હાથમાં છે કે તમારે કેવું એડજસ્ટ કરવું. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, કળિયુગમાં સૌથી નજીકનો ગુરુ હોય ને તો તમારો મિત્ર છે. મિત્ર બનાવવામાં બહુ કાળજી રાખજો. અત્યારની જે તમારી ઉંમર છે ને, અવસ્થા, જેને તરુણાવસ્થા કહેવાય, આ બહુ સ્લીપરી છે. આપણે અત્યારે ચોમાસામાં જઈએ ને તો બહુ જમીન બહુ ચીકણી હોય, ચાલવામાં બહુ કાળજી રાખવી પડે, ક્યારે લપસી જવાય નક્કી નહીં. એટલે આ અવસ્થામાં બહુ સાચવીને ડગ મૂકો. મિત્રો કરવામાં બહુ જ કાળજી રાખો. તમને સહેજ પણ શંકા જાય કે આ મિત્ર બરોબર નથી તો તરત એની સાથે મિત્રતા બંધ કરો. આ મિત્ર તમને કોઈ ભગવાન નથી આપતો, એ આપણે નક્કી કરીએ છીએ. આપણા ગુણ પ્રમાણે આપણે મિત્રો બનાવી દઈએ છીએ. અને ત્યાર પછીનો ચોથો ગુરુ મારી દ્રષ્ટિએ જો કોઈ આવે તો શાળા પરિવાર. કોઈ વિદ્યાર્થી એવા છે કે જેમને ઉત્તમ આવી સંસ્થા પ્રાપ્ત થાય. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને ભણવા માટે સારી પાઠશાળા પણ મળતી નથી. બિચારો ભણવા જાય દફતર લઈને ત્યારે ત્યાં કોઈ ભણાવવાવાળું હોતું નથી. આવી ઘણી શાળાઓ અમે ગામડામાં જોઈ છે. અને કળિયુગનો સૌથી મોટામાં મોટો ગુરુ હોય અત્યારે તો એનું નામ છે, મેં જેમ કીધું મશીનનો યુગ છે એટલે ગુરુ પણ એવો જ હોય, જેનું નામ છે ગૂગલ ગુરુ. આ બધાનો કોમન ગુરુ છે. અને આ ગુરુ કેવો છે ખબર? જે પ્રશ્ન પૂછીએ ને એનો તમને સીધો જવાબ આપે. તમે ખોટો પ્રશ્ન પૂછો ને તો ખોટા રસ્તે લઈ જાય. તમે બધા ફેસબુક ને યુટ્યુબ કદાચ વાપરતા હોય તો તમે જે 2-3 વખત જે જોવો ને સર્ચ કરીને પછી ધડાધડ એનું બધું આવવા જ લાગે. એ ગુરુને બધી ખબર પડી જાય કે આનો ઇન્ટરેસ્ટ કઈ છે. એટલે કળિયુગમાં આ ગુરુને બહુ સમજીને ઉપયોગ કરવો. એવું નથી કે તો ખરાબ છે. ટેકનોલોજી ક્યારેય ખરાબ થઈ નથી અને થાય નહીં, પણ આપણે એનો ઉપયોગ નથી બરોબર કર્યો. એટલે બધા વિદ્યાર્થીઓને એક નમ્ર વિનંતી કે ટેકનોલોજીનો ઉપયોગ કરો પણ બહુ સાચવીને કરજો. બીજો એક સંકલ્પ, કળિયુગનો પ્રભાવ એવો છે કે પહેલાં કેવું હતું, અભાવ બહુ હતો વસ્તુઓનો. ગાડી નથી, સાધનો નહોતા, પણ ત્યારે સુખ બહુ હતું. પહેલાં અભાવોમાં સુખ હતું, જ્યારે હવે સુખનો અભાવ છે કળિયુગમાં. બધું મળે પણ સુખ મળતું નથી. અને એનું કારણ શું છે? કળિયુગમાં બધાની બુદ્ધિ બહુ બગડી ગઈ છે. કોઈની બુદ્ધિ પર વિશ્વાસ થાય એવો નથી. કળિયુગમાં ક્યારે કયો માણસ શું કરે કોઈ કલ્પના ન કરી શકે. ઘણા કિસ્સા એવા પણ હોય છે કે શિક્ષક અને ગુરુનો સંબંધ પણ ભોગવાય. આવા પણ આપણે ઘણા કિસ્સા કળિયુગમાં સાંભળીએ છીએ. પતિ પત્નીનો સંબંધ પણ ક્યારે વિશ્વાસમાં ન લેવાય, આવો આ યુગ છે. એટલા માટે આ યુગનો પ્રભાવ છે. તો યુગમાં મગજ બહુ બગડ્યું છે. ને બગડવાનું કારણ શું છે? શાસ્ત્રમાં એનું એક સરસ સૂચન છે કે કળિયુગમાં બધાની બુદ્ધિ બગડી તો બુદ્ધિ સુધરે કેવી રીતે? વિદ્યાર્થીઓ માટે ખાસ થોડુંક ધ્યાન આપજો, 2-5 મિનિટ બેઠા. કળિયુગમાં બધાએ સૂર્યદેવની પૂજા કરવાનું બંધ કરી દીધું. અને જે સૂર્યની પૂજા ન કરે ને એની બુદ્ધિ ક્યારેય સુધરે નહીં. સૂર્યની પૂજા, સૂર્યની ઉપાસના કરો મીન્સ કે સૂર્યને મહત્વ આપો. આખી આપણે આપણા પ્લેનેટ પર આખું જે સિસ્ટમ ચાલે છે બધી એ કોને આભારી છે? સૌર ઉર્જા.
મૂળ મેઇન એનર્જી તો પછી બ્રહ્માંડની જે સુપ્રીમ પાવર છે એને તો આપણે જોયો નથી, પણ સૌર ઉર્જા તો આપણે જાણીએ છીએ ને. તો જે મેઇન પાવર છે. અને બીજું, વિદ્યાર્થીઓ માટે હું કેમ ખાસ સૂચન કરું છું કે આના માટે તમારે ક્યાંય મંદિર જવાની જરૂર નથી. કોઈનું ઘર એવું છે કે જેને ત્યાં સૂર્ય દર્શન દેવા ના આવતા હોય? ઘેર ઘેર આવે છે. ભગવાનને માનો કે આપણે ગણપતિને કે માતાજીના દર્શન કરવા હોય તો મંદિર સુધી ચાલીને જવું પડે, પણ આ તો ભગવાન બિચારા ઘરે આવે આપણા દરવાજા પર. અને દરવાજા પર આવે ત્યારે આપણે દાંતણ લઈને એમની સામે ઉભા રહીએ, તો પછી થોડા નારાજ થાય કે ન થાય? વિદ્યાર્થીઓનો બીજો સંકલ્પ એવો હોવો જોઈએ કે સૂર્યોદય થાય તે પહેલા એમણે જાગી જવું જોઈએ. અને જાગ્યા પછી સૂર્યનારાયણ જ્યારે આપણને દર્શન દે, લાલાશ પડતા સૂર્ય હોય, ત્યારે પાણીનો એક લોટો લઈને ખાલી એનું સન્માન કરો. તમે જળનો કળશ ભરીને સૂર્યનારાયણની સામે જાઓ ને તો એ તમારા પિતાજી રાજી રાજી થઈ જાય. એક પણ મંત્ર બોલવાની જરૂર નથી, ના આવડે તો ખાલી સૂર્ય ભગવાનની જય આટલું બોલીને પાણીનો લોટો ખાલી વધારી દો ને તો એ ભગવાન તમારા પ્રસન્ન થાય. 6 જ મહિનામાં તમારી બુદ્ધિ ના વધે ને તો મને આપ કહેજો. તમે આટલી ગેરંટી હું આપું સૂર્યની ઉપાસના માટે. એટલે દરેક જણે સૂર્યની ઉપાસના કરવી જોઈએ, માતા પિતાનું સન્માન કરવું જોઈએ. તમારા જે ગુરુઓ અત્યારે તમને જે ભણાઈ રહ્યા છે, આ તમારી આ અવસ્થાના તમારા સાચા ગુરુ કોણ? તો તમારા શિક્ષકો. જો બધા તમારામાં જ્ઞાન વધે એના માટે સવારથી બધા તમને ઓપરેટ કરીને બેઠા છે. એટલા માટે આજના પર્વને આપણે સૌ ખૂબ જ સાચવીને સંભાળીને વાપરીએ. એક જ છેલ્લી વાત કરીને મારી વાતને પૂરી કરીશ કે 1 મિનિટની કિંમત કોને હોય? હમણાં શાહ સાહેબે કીધું કે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું અને એક કોઈ છોકરી હતી કે જેને 2 મિનિટ માટે થોડી લેટ થઈ અને એનાથી ત્યાં એને ચેકઅપ ન થયું એનું, અને એને એ પ્લેનમાં ન બેસવા દીધી. એ દીકરીને આજે 2 મિનિટની કિંમત હશે કે 2 મિનિટનું મહત્વ કેટલું એ એને ખબર હોય કે જે 2 મિનિટ માટે પ્લેન છૂટી ગયું હોય. એક અઠવાડિયાની કિંમત કોને હોય? તો કે જે તંત્રી અઠવાડિયે છાપતો હોય એને ખબર હોય કે એક અઠવાડિયાની વેલ્યુ શું છે. એક દિવસની કિંમત કોને હોય? તો જેને કાલે સવારે ફાંસી લાગવાની હોય એવા કેદીને પૂછો કે એક દિવસની વેલ્યુ શું છે તો ખબર પડે. 7 દિવસની કિંમત કેટલી? તો પરીક્ષિત રાજાને પૂછો, જેને ખબર પડી ગઈ હતી કે 7મા દિવસે તક્ષક મને કરડશે, તો એને ખબર હતી 7 દિવસની વેલ્યુ કેટલી. એક મહિનાની વેલ્યુ કેટલી? તો એ માને પૂછો કે જેનો દીકરો 1 માસ વહેલો જન્મ લઈ લીધો હોય અને એના લીધે માનસિક થોડો વિકલાંગ થયો હોય, આખી જિંદગી એને મહિનાની કિંમત ખબર હોય. 1 વર્ષની કિંમત કોઈને પૂછવી હોય તો તમારા કોઈ જૂના કે તમારા વડીલ, તમારા ઘરમાં ભણતા ભાઈ બહેનને પૂછજો કે 1 માર્ક માટે 1 વર્ષ નપાસ થઈ ગયો હોય, એને વર્ષની કિંમત કેટલી ખબર પડે. એમાં જીવનની કિંમત કેટલી? જન્મીએ ત્યાંથી મરણ થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે જેને આપણે જીવન કહીએ છીએ, આ જીવનની કિંમત કેટલી? કે જેને કોઈ સારો શિક્ષક, સારો ગુરુ કે સારા માતા પિતા કે સદગુરુ ન મળ્યો હોય એને જીવનની કિંમત ખબર પડે. આ વાત કરીને મારી વાણીને વિરામ આપું છું. હેમંતભાઈ પારેખે આપણને ગુરુ, શિક્ષક, સનાતન અને સનાતનના સંસ્કારો વિશે વાત કરી આપણ સૌને એમના સુંદર શબ્દોથી લાભાન્વિત કર્યા. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. હવે હું સ્ટેજ ઉપર બોલાવવા માંગીશ તન્નુ ફ્રોમ સ્ટાન્ડર્ડ 10. Honorable Chief Guest, respected principals, teachers and all my dear brothers and sisters. Guru Purnima. Happy Guru Purnima to all my respected teachers. आज मैं आपको गुरु पूर्णिमा का महत्व
एक कहानी के द्वारा बताना चाह रही हूँ। तो एक बार की बात है, एक गुरु थे और एक शिष्य थे। तो वो लोग जा रहे थे एक गांव में, और गांव में एक खेत था जहाँ पे एक किसान खेती कर रहा था। लेकिन उन्होंने रास्ते में देखा कि 2 फटे हुए जूते पड़े, और वो जूते थे उस किसान के, वो गरीब किसान था। तो शिष्य ने, गुरु ने कहा शिष्य से कि कुछ ऐसा करो कि मुझे इससे खुशी मिले। तो उसने कहा कि हम इस गरीब किसान के जूते छिपा देते हैं, तो उससे हमें, तो फिर वो ढूंढता रहेगा तो हमें उससे खुशी मिलेगी। तो गुरु ने कहा कि हमें ऐसी शरारत नहीं करनी चाहिए, उससे वो बहुत नाराज़ और दुखी हो जाएगा। अब गुरु ने कहा कि मैं कुछ ऐसी शरारत करता हूँ कि जिससे तुम्हें भी खुशी मिलेगी और किसान को भी। तो उन्होंने क्या किया, उन्होंने कहा कि तुम जाकर इस झाड़ियों के पीछे छुप जाओ। तो शिष्य उधर जाके छिप गया, और फिर गुरु उस जूते के पास जाकर आए, और फिर वो खुद भी उन झाड़ियों के पीछे छिप गए। और शाम के टाइम जब किसान अपने जूतों के पास आया तो उसने देखा, जब उसने जूतों में पैर डाला तो उसके एक जूते में चांदी का सिक्का था। तो वह उसे देखकर खुश हो गया। फिर जब उसने दूसरे जूते में पैर डाला तो उसमें दूसरा चांदी का सिक्का था। तो उसने भगवान को शुक्रिया अदा किया कि धन्यवाद भगवान कि मेरी आज की दवाई और खाने का इंतज़ाम करने के लिए। तो इसको देखकर गुरु को बहुत खुशी हुई, और शिष्य को भी मन ही मन बहुत खुशी हुई। तो उसने अपने गुरु को कहा कि धन्यवाद गुरु, आपने मुझे एक सही मार्गदर्शन दिया है। थैंक यू। बहुत बढ़िया। अब और एक पेशकश के लिए आप तैयार हो जाए, क्योंकि गुरु के दर्शन को अपने नृत्य में पिरोने आ रही है खुद दर्शनी। सुंदर नृत्य। कई बार ऐसा होता है कि जो टीचर हमें डांट देते हैं वो हमको अच्छे नहीं लगते, पर जो हमसे प्यार से बात करते हैं वो हमारे दिलों पे राज करते हैं, यानी कि वो हेत करते हैं। तो आइए गुरु के हेत और राज दोनों को एक साथ सुने स्वयं हेतराज के मुख से। जय श्री कृष्ण। सो करता करे ना कर सके, सिर्फ गुरु करे सो होए। तीनों लोक नौ खंड में
गुरु से बड़ा ना कोई. So happy Guru Purnima to all the teachers here. So आज मैं आप सबको दो शिक्षक और एक शिष्य की दो अच्छी कहानियाँ सुनाने वाला हूँ, जिसमें से तो पहली स्टोरी है वो है हमारे जीवन के सबसे पहले शिष्य और सबसे पहले गुरु, सबसे पहले शिक्षक यानी कि अपनी माँ के ऊपर. तो एक 16 वर्ष का बालक होता है जो खेल कूद कर घर आता है, अपनी माता से कहता है कि माता मुझे भूख लगी है, मुझे भोजन दो. उसकी माता कहती है बंद कर तेरा खेलना कूदना और जा उस किले को जीत कर आ. तब वो छोटा सा बालक मन ही मन सोचता है कि मैं 16 वर्ष का बालक हूँ, मैं क्या ही जानता हूँ, मैं उस किले को कैसे हासिल करूँगा. पर वो छोटा सा बालक वो निकल जाता है उस किले को जीतने के लिए, क्योंकि पहले के समय में माता की आज्ञा की अवहेलना नहीं हुआ करती थी, उसे माना जाता था. तो 16 वर्ष का बालक अकेले निकल जाता है उस किले को हासिल करने के लिए. बहुत प्रयास के बाद वो एक सिपाही को इकट्ठा करता है. दोनों मिलकर 17 और सिपाही इकट्ठा करते हैं और उस किले को रातों रात हासिल करने पहुंच जाते हैं और सुबह के 3 बजे उस किले को जीत कर आते हैं. ही इज नन अदर देन इंडियाज वन ऑफ द ग्रेटेस्ट वॉरियर इन द हिस्ट्री ऑफ इंडिया, छत्रपति शिवाजी महाराज. मोरल ऑफ द स्टोरी, भगवान छत्रपति शिवाजी महाराज आज भी अगर आप महाराष्ट्र में जाएंगे तो जो सबसे पहला दिया होगा वो छत्रपति शिवाजी महाराज को लगेगा, ना कि भगवान को. क्योंकि उन्होंने जो अपनी माता की आज्ञा का पालन किया था उससे वो इतने बड़े हो गए कि उनकी तुलना सीधा भगवान से होने लगी. सो मोरल ऑफ द स्टोरी, ऑलवेज रिस्पेक्ट योर टीचर्स, ऑलवेज बिलीव इन योर टीचर्स एंड ऑलवेज लिसन टू योर टीचर्स. जो दूसरी कहानी है उसमें से बताया जाता है कि गुरु और शिष्य का रिश्ता कैसा होना चाहिए. मैं कहता हूँ कृष्ण और अर्जुन जैसा होना चाहिए. महाभारत के वक्त दुर्योधन ने श्री कृष्ण की पूरी नारायणी सेना मांग ली थी, पर अर्जुन ने केवल श्री कृष्ण को मांगा था. तब श्री कृष्ण ने अर्जुन की चुटकी लेते हुए कहा कि हार निश्चित है तेरी, हरदम रहेगा उदास. हार निश्चित है तेरी, हरदम रहेगा उदास. माखन दुर्योधन ले गया, केवल छाछ बची तेरे पास. इसके उत्तर में जो अर्जुन कहते हैं कि श्री कृष्ण ने कहा कि हार निश्चित है तेरी, हरदम रहेगा उदास. माखन दुर्योधन ले गया, केवल छाछ बची तेरे पास. इसके उत्तर में अर्जुन कहते हैं वो काफी महत्वपूर्ण था कि जीत निश्चित है मेरी, दास रह नहीं सकता उदास. जीत निश्चित है मेरी, दास रह नहीं सकता उदास. माखन लेकर क्या करूं जब माखन चोर है मेरे पास. जो लास्ट पोएट्री है वो यहाँ पर जितने भी यंगस्टर्स हैं उसको इंस्पायर करने के लिए है और यहाँ पर जितने भी टीचर्स बैठे हैं उनके लिए है कि जब हिला रणभूमि का मैदान और कांपा हर एक इंसान, तब मुस्कुराए श्री कृष्ण और बोले मैं हूँ तेरा भगवान. धनुष कापे मन डोले अर्जुन ने छोड़ी कमान, धनुष कापे मन डोले अर्जुन ने छोड़ी कमान. श्री कृष्ण ने थामा हाथ अर्जुन का और दिया उसे नया ज्ञान. ना तलवार उठाई ना कोई युद्ध किया, बस गुरु बनकर अर्जुन को धर्म पाठ पर चला दिया. हर शिष्य को चाहिए ऐसा ही कोई साथ जो अंधेरे में भी दिखा दे प्रकाश की एक बात. और रणभूमि में ना लहू था ना था कोई प्रहार, रणभूमि में ना था कोई लहू ना था कोई प्रहार. केवल शब्द थे कृष्ण के जिसने मिटाए हर एक विकार. अर्जुन बना विजयी पर जीत उसी की थी जिसने बिना शस्त्र चलाए रणभूमि नसरी थी. अर्जुन बना विजयी पर जीत उसी की थी जिसने बिना शस्त्र चलाए रणभूमि नसरी थी. वो केवल भगवान नहीं वो सच्चे गुरु थे, वो केवल भगवान नहीं वो सच्चे गुरु थे. एक सच्चे शिष्य के स्वाभिमान के गुरु भी थे. और रहे कृष्ण जैसे शिक्षक और अर्जुन जैसे शिष्य महान, रहे कृष्ण जैसे शिक्षक और अर्जुन जैसे शिष्य महान, तभी बनेगा जीवन भी एक सच्चा सुंदर कुरुक्षेत्र का ज्ञान. माखन का क्या करूं जब माखन चोर हो मेरे पास. सही है. कृष्णा द ग्रेटेस्ट गुरु ऑफ ऑल टाइम. नाउ रिया एंड तन्नू. जीवन है, संबल है, शक्ति है. शिक्षक सृष्टि में निर्माण की अभिव्यक्ति है.
शिक्षक उंगली पकड़े बच्चे का सहारा है। शिक्षक डूबती हुई कश्ती का किनारा है। शिक्षक तपते मौसम में बारिश के समान है। शिक्षक छोटे से परिंदे का बड़ा आसमान है। शिक्षक करुणा, दया और अपनत्व का भंडार है। शिक्षक एक जीवन को जीवन का दान है। शिक्षक जीवन में सफलता पाने का प्रमाण है। शिक्षक उपहार है जिसका आशीष जीवन पर्यंत हमारे साथ है। अद्वितीय प्रदर्शन, अद्वितीय। अब मंच को रोशन करने आ रहा है स्टैंडर्ड 8।
किसने कंप्लीट नहीं किया? सर ये तो पुराना हो गया है। ओह, मैंने तुम सबको अकाउंट का प्रोजेक्ट दिया था ना, किसने कंप्लीट नहीं किया? आज लास्ट डेट है। सर वो तो किसी ने भी कंप्लीट नहीं किया, आप सबसे पूछ लो। यस सर, कर लिया। तुमको पढ़ाई करना नहीं है, टॉपिक कंप्लीट करना नहीं है, बुक लाना नहीं है, प्रैक्टिकल देना नहीं है, बस तुमको तो गेम्स खिला लो। मैं आई कम इन सर? मेरी क्लास में लेट, यू इडियट। When teacher starts teaching. Students, take out your books. Today we study air pollution. Sir, it's air pollution. हमारे में फिर आपको मत सिखा चल। Please stand up. What is air pollution? Get out of my class. What a mannerless student. When air is polluted by any human activity or resources is called air pollution. यार ये भुक्कड़ों ने पूरा का पूरा टिफिन खाली कर दिया। ये क्या क्लास लगा के रखी है? समझ नहीं आता तुमको? अब मैं जो भी पढ़ा रहा हूँ ध्यान से सुनना। Afforestation has A in his first letter and deforestation has D in his first letter. Afforestation has 12 words and deforestation also has 12 words. But color afforestation is afforestation and deforestation is deforestation. नेक्स्ट पीरियड तुम्हारा फिजिक्स का पेपर है, रेडी हो जाओ। देखो मैं सभी चीट बना के लाया हूँ। तू यहाँ बैठ जा, तू वहाँ बैठ जा, मैं पीछे बैठ जाता हूँ। आज तो पूरी क्लास टॉप करेगी। हिप हिप हुर्रे, हिप हिप हुर्रे, हिप हिप हुर्रे, जय पक्षी, जय पक्षी। चलो बच्चों, आज का एग्जाम। हाँ ठीक है, बैठो। बड़ी रिस्पेक्ट दे रहे हैं। सर पिंक कलर का पेपर दो ना। अरे नहीं, इसकी क्या जरूरत है? सर टक्कर उठा रहा था। पेपर से पहले भगवान को याद कर लेना चाहिए। जय गणेश जय गणेश
हाँ चल लिख लिख। सर ये तो गलत है। आज तो फिजिक्स का पेपर है और ये फिजिकल एजुकेशन की चीट ले आया। अच्छा सर, फिर ये फिजिकल एजुकेशन का पेपर था। तू तो निकल क्लास से, पहली फुर्सत में निकल। हम भी टीचर्स को ऐसी तरह परेशान करते हैं। आपको पता है उसका कितना महत्व होता है। वो हमको इतना पढ़ाते हैं तो भी हम उनको परेशान करते हैं इसी तरह। तो हमें यह सीखना चाहिए कि हम उन्हें परेशान नहीं करना चाहिए और वो पढ़ा रहे तो उसमें ध्यान देना चाहिए। थैंक यू। कम समय में इतनी शानदार तैयारी और उससे भी शानदार ये प्रदर्शन, क्या बात है। जब शरीर चलती हुई कविता बन जाए तो उसे नृत्य कहते हैं। क्या कहते हैं? जब शरीर चलती हुई कविता बन जाए तो उसे नृत्य कहते हैं। तो आइए ऐसे ही एक नृत्य को निहारे फ्रॉम स्टैंडर्ड 10।
ये दर्शाता है कि हमारे स्टूडेंट सिर्फ पढ़ाई में ही नहीं पर कला और संस्कृति में भी माहिर है। अब मैं बुलाना चाहूँगा स्टैंडर्ड 5 से दलवानी हेत को। आप सभी को मेरा नमस्कार। मेरा नाम हेत है। मैं आप सभी को गुरु पूर्णिमा की हार्दिक शुभकामना देता हूँ। गुरु पूर्णिमा गुरु के आदर और सम्मान का पर्व है। थैंक यू। થેન્ક યુ માય ડિયર સ્ટુડન્ટ. બહુ જ સરસ. આજે આપણે આ ગુરુ પૂર્ણિમા દિવસની ઉજવણી કરી રહ્યા છે. આજના કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપી કે સોને પે સુહાગા કામ તો કરવાનું હતું, પણ કામની જોડે જ્યારે કોઈક જોડાય ને તો એક મુગટ પહેર્યો હોય ને મુગટની ઉપર જો યશ કલગી એટલે કે મોર પેન પીછું લાગી જાય તો એની શોભા વધી જાય. એમ આજના કાર્યક્રમની શોભા વધારવા આપણી વચ્ચે વક્તા તરીકે મુખ્ય અતિથિ તરીકે હેમંતભાઈ મહેતા પધાર્યા. તેઓનો આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે આપણા આમંત્રણને માન આપી આપણી સાથે જોડાયું ભારત વિકાસ પરિષદ અને ભારત વિકાસ પરિષદના પ્રાંતમાંથી પધારેલ એવા મંત્રી શ્રી અરવિંદસિંહ સિસોદિયા સાહેબ, તેઓનો પણ આજના તબક્કે ખૂબ ખૂબ આભાર. અને તેથી પણ વિશેષ ભારત વિકાસ પરિષદના પ્રમુખ એવા શ્રી ભવાની શંકર ત્રિપાઠીજી આપણી વચ્ચે જોડાયા. આપણને સૌ મિત્રોએ માર્ગદર્શન આપ્યું. ખૂબ સરસ મજાનું મોટિવેશન, ખૂબ સરસ મજાનું જ્ઞાન પીરસ્યું. અને વિદ્યાર્થી મિત્રોએ પણ ખૂબ જ પોતાની અંદર રહેલી છુપી શક્તિઓને બહાર કાઢી અને સ્ટેજની શોભા વધારી. અને સ્ટેજની શોભા ત્યારે વધી જ્યારે તમે સૌ એને ખૂબ સુંદર રીતે શાંતિપૂર્વક નિહાળી, સાંભળી અને માણ્યું. એટલે ઉપસ્થિત તમામે તમામ મહાનુભાવો, તમામે તમામ મારા શિક્ષક મિત્રો અને તમામે તમામ મારા વાલા દીકરાઓ અને દીકરીઓનો આજના તબક્કે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ખાસ મારા તમામે તમામ શિક્ષક મિત્રોને વિનંતી કરીશ કે તેઓ અહીંયા
ધોરણ પ્રમાણે એક ટીચર ઊભા રહેશે. દરેક વિદ્યાર્થીઓ અહીંયાથી એમના ટીચર્સ માટે જે પણ ફૂલ બનાવ્યું છે, ફૂલ લાવ્યા છો, એમને અર્પણ કરીશું, એમના ચરણ સ્પર્શ કરીશું અને શિક્ષક મિત્રો તેઓને આશીર્વાદ, ભરપૂર આશીર્વાદ આપશે અને તેઓનું બહુમાન સન્માન કરશે. એક વખત જે પણ ફૂલ લાવ્યા છે ઊંચા કરીએ આપણે. અરે ફૂલ, યસ, તમે ગર્લ્સ જેના પણ ફૂલ હોય ઊંચા કરો. ઉપર પેલા ઉપર મૂકીને આવ્યો છે. આપણે બહુમાન અહીંયા કરવાનું ટીચર્સ આ ઉપર આપી દઈશું. વાંધો નથી. થેન્ક યુ. અરે વાહ, બહુ સરસ. તમે બધા ફૂલ પણ બનાવ્યા છો. વેરી ગુડ. થેન્ક યુ એવરીબડી. તો આ કાર્યક્રમને અહીંયા પૂર્ણ જાહેર કરે છે. ઉપસ્થિત મહેમાનોને વિનંતી કરીશું કે તેઓ ઉપર ઓફિસમાં પધારશે. થેન્ક યુ એવરીબડી. તો પહેલા ધોરણના ટીચર્સ મિત્રો